નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન વિષયનો ચોથો પાઠ પરમાણુનું બંધારણના છઠ્ઠા તાસમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. યાદ કરો, આપણે આગળના તાસની અંદર જુદા જુદા પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હોય છે એના વિશે અભ્યાસ કર્યો હતો. એમાં આપણે જોયું હતું કે વહેંચણી, ઇલેક્ટ્રોનની વહેંચણી કઈ રીતે કક્ષામાં થયેલી હોય તેના નિયમો બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ આપ્યા હતા. અને એણે કીધું હતું કે 2n ના વર્ગના સૂત્ર આધારે બહારની કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય તે આપણને મળે. એમાં જોયું હતું કે કક્ષા હોય, પ્રથમ કક્ષા, એમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય? કે 2 ઇલેક્ટ્રોન સમાય. ત્યારબાદ બીજી કક્ષા L, એ કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાય. ત્રીજી કક્ષા M, તેમાં મહત્તમ 18 ઇલેક્ટ્રોન સમાય. અને ચોથી કક્ષા N, કે જેમાં મહત્તમ 32 ઇલેક્ટ્રોન સમાય. અને 1 થી 20 તત્વોમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હોય એ આપણે એના નમૂના દોરીને શીખ્યા હતા. અને એને આધારિત કેવા કેવા પ્રશ્નો પૂછાય એની પણ ચર્ચા કરી હતી. તો આજના તાસમાં આપણે એક નવો આગળ શબ્દ શીખવો છે જેનું નામ છે સંયોજકતા, જેને અંગ્રેજીમાં કહેવાય વેલેન્સી. બરોબર? તો આ સંયોજકતા એટલે શું? તો જુદા જુદા તત્વો એ સમાન તત્વ સાથે અથવા તો અસમાન તત્વો સાથે કંઈક જોડાવાની ક્ષમતા ધરાવતા હોય. તો એ કેટલી ક્ષમતા ધરાવે, કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અથવા તો કેટલા ઇલેક્ટ્રોનની આપલે કરશે, આપે લે, એને આધારે કંઈક નવા અણુ બને. એ અણુ બનાવવા માટે કેટલી ક્ષમતા ધરાવે છે એને સંયોજકતા કહેવાય. બરાબર? તો આપણે ધીમે ધીમે આ સંયોજકતા શબ્દ તરફ જઈએ કે સંયોજકતા એટલે શું. તો સૌપ્રથમ પહેલા આપણે સમજવું પડે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું. બરાબર? પહેલો પ્રશ્ન જોઈએ કે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? તો સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો કોઈ પણ તત્વની છેલ્લી કક્ષામાં અથવા તો બાહ્યતમ કક્ષા, જો બે શબ્દ, કોઈ પણ તત્વની છેલ્લી કક્ષા એટલે શું? તો એની બહારની કક્ષા. આપણે જુદી જુદી કક્ષા દોરતા શીખી ગયા, K કક્ષા, L કક્ષા, M કક્ષા, અને એની માટેના નિયમો પણ આપણે શીખ્યા કે જ્યાં સુધી અંદરની કક્ષા સંપૂર્ણ ન ભરાય ત્યાં સુધી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ન ગોઠવી શકાય. જુદા જુદા પરમાણુના ચોક્કસ કક્ષાઓ જ માન્ય ગણાય, બાકી વધારાની કક્ષાઓ માન્ય ગણાય નહીં. 2 નંબરનું તત્વ હેલિયમ હોય તો આપણે ફરતે પરમાણુની ફરતે પહેલી કક્ષા, એમાં 2 ઇલેક્ટ્રોન જ માન્ય ગણાય. બસ એની ફરતે આપણે ત્રીજી કક્ષા દોરીએ તો એ કક્ષા હેલિયમની માન્ય ગણાય નહીં. આવું બધું આપણે આગળ શીખી ગયા. તો એની જે છેલ્લી કક્ષા હોય, આ હિલિયમની છેલ્લી કક્ષા આપેલી જ તેની છેલ્લી થઈ. અથવા તો લિથિયમ હોય તો એમાં 3 ઇલેક્ટ્રોન હોય, 2 દોર્યા. હવે ત્રીજો ઇલેક્ટ્રોન તમને ખબર છે કે પહેલી કક્ષામાં મહત્તમ 2 સમાય. હવે લિથિયમ માટે એમાં 3 ઇલેક્ટ્રોન હોય, પહેલી કક્ષામાં 2, પછીની કક્ષામાં 1. તો હવે 1 ઇલેક્ટ્રોન સમાવવા માટે નવી કક્ષા દોરવી પડે અને એમાં ઇલેક્ટ્રોન સમાવવો પડે. તો લિથિયમની જે બહારની કક્ષા હોય, છેલ્લી કક્ષા, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 1. તો 1 એ લિથિયમની સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય, લિથિયમના. તો હવે તમને આ વ્યાખ્યા સમજાઈ ગઈ કે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? તો કે કોઈ પણ તત્વની બહારની કક્ષામાં અથવા તો બાહ્યતમ કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો આપણે નોંધ લખીએ કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં અથવા તો શું કહેવાય, છેલ્લી કક્ષામાં હાજર રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. આ વ્યાખ્યા આપણે ટૂંકમાં યાદ રાખશું. તો આ વાત થઈ સંયોજકતા ઇલેક્ટ્રોનની. અને આપણે બોહર અને બરી નામના જે 2 વૈજ્ઞાનિક હતા એણે એવું પણ સૂચવ્યું હતું કે કોઈ પણ તત્વની છેલ્લી કક્ષા હોય તો એમાં વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન જ સમાય. એનાથી વધારે ઇલેક્ટ્રોન આપણે સમાવી ન શકીએ.
જો વધારે સમાવવાની જરૂર પડે તો એના માટે આપણે નવી કક્ષા દોરવી પડે, બરાબર ને? આગળના તાસમાં શીખી ગયા. તો એ વાત થઈ સંયોજકતા ઇલેક્ટ્રોનની, કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. આગળ સંયોજકતા સમજતા પહેલા એક અન્ય નવી ડેફિનેશન, નવો એક શબ્દ સમજીએ, જેનું નામ છે નિષ્ક્રિય વાયુ તત્વો અથવા તો ઉમદા વાયુ તત્વો. તો કોને કહેવાય ઉમદા વાયુ તત્વો? એ જોઈએ તો એ પહેલા આપણે ઉદાહરણથી સમજીએ કે નિયોન અથવા તો હિલિયમ. જો પહેલા આપણે હિલિયમની દોરી હતી કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એ જ રીતે આપણે નિયોનનું ઉદાહરણ લઈએ તો નિયોન કેટલા નંબરનું તત્વ છે? 10 નંબરનું. 10 નંબરનું તત્વ છે ને આપણે ઇલેક્ટ્રોનની વહેંચણી કરવી તો પહેલી કક્ષામાં, આ જે પહેલી કક્ષા હોય કે કક્ષા, એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? તો કે 10 સમાવવાના છે, એટલે પહેલીમાં તો 2 સમાવી દો. પછી કેટલા વધ્યા? તો કે 8. તો બીજી કક્ષામાં કેટલા સમાવવાના? 8. અને બીજી કક્ષામાં વધારે 8 જ સમાય ને 8 સમાવવાના છે. તો હવે જો છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, સંપૂર્ણ કક્ષા ભરાઈ જાય છે. નવો ઇલેક્ટ્રોન વધારે એમાં ખાલી નથી રહેતો કે નવો ઇલેક્ટ્રોન વધારે નથી ભરાતો. જો છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ. તો બહુ સરળ કે જે તત્વની છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, એટલે એની અન્ય તત્વો સાથે સંયોજવાની ક્ષમતા અથવા સંયોજકતા શૂન્ય હોય, અન્ય તત્વ સાથે ન જોડાય. જો અહીંયા ઇલેક્ટ્રોન ઘટતા હોય, બરાબર, અથવા તો 8 પછી એક કઈક ઇલેક્ટ્રોન વધુ હોય તો એ અન્ય તત્વો સાથે ભાગીદારી કરે. પણ નિષ્ક્રિય વાયુ તત્વો કેવા હોય? છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય, એટલે કે રાસાયણિક રીતે ઓછા સક્રિય હોય, એ અન્ય તત્વો સાથે જોડાય નહીં, એકલા જ રહે, તો એને નિષ્ક્રિય વાયુ તત્વો. આપણે ખબર છે ને કે ઘણા વર્ગખંડમાં ઘણા બાળકો રસ ન લે ભણવામાં, એ શાંતિથી બેઠા જ રહે, એટલે કે નિષ્ક્રિય પડ્યા રહે, તો એને આપણે નિષ્ક્રિય કહીએ. એમ તત્વોમાં એવું હોય કે અમુક તત્વો અન્ય તત્વ સાથે જોડાય નહીં, રાસાયણિક પ્રક્રિયા જ ન કરે, તો એને કહેવાય નિષ્ક્રિય વાયુ તત્વો. તો ચાલો એ ડેફિનેશન સમજીએ. પ્રશ્ન નંબર 2 કે નિષ્ક્રિય વાયુ તત્વો એટલે શું? અથવા તો બીજી ભાષામાં નિષ્ક્રિય વાયુ તત્વો અથવા બીજું નામ શું છે? ઉમદા વાયુ તત્વો. શું? ઉમદા વાયુ તત્વો. ઉમદા વાયુ તત્વો એટલે શું? આવો પ્રશ્ન છે બીજો. તો હવે તમને સમજાઈ ગયો. આપણે નોંધીએ સાથે સાથે કે નિષ્ક્રિય વાયુ તત્વો કોને કહેવાય. ફરીવાર બોલો કે જે તત્વની બાહ્યતમ કક્ષા અથવા તો છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, એટલે રાસાયણિક રીતે ઓછા સક્રિય હોય અને અન્ય તત્વ સાથે સંયોજવાની ક્ષમતા ધરાવતા નથી, એટલે કે એની સંયોજકતા શૂન્ય હોય, તેવા તત્વોને નિષ્ક્રિય વાયુ તત્વો અથવા તો ઉમદા વાયુ તત્વો કહેવાય. બરાબર. ચાલો નોંધીએ ક્યાં કે જે તત્વોની બાહ્યતમ કક્ષા અથવા તો છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, એટલે કે તત્વ રાસાયણિક રીતે કેવું હોય? ઓછું સક્રિય હોય, અથવા તો સક્રિય ન હોય એમ પણ કહી શકાય. એટલે કે તત્વ રાસાયણિક રીતે ઓછું સક્રિય હોય. આ ઉદાહરણ છે, ઓછું સક્રિય હોય અને તે તત્વની અથવા તો તેની સંયોજવાની ક્ષમતા અથવા તો એને કહેવાય સંયોજકતા શૂન્ય હોય, તો તેવા તત્વોને નિષ્ક્રિય વાયુ તત્વો અથવા તો ઉમદા વાયુ તત્વો કહે છે.
અંદર ઘણીવાર આ વ્યાખ્યા પૂછાય છે અને ધોરણ 10 માં પણ આ જ વ્યાખ્યા તમારે ભણવાની આવશે પાઠ નંબર 5 ની અંદર. એની અંદર તમે ટોટલ કેટલા તત્વો છે બધા તત્વો આધુનિક આવર્ત કોષ્ટક વિશે શીખશો. તો એની અંદર આ વ્યાખ્યા તમારે ભણવી પડશે કે નિષ્ક્રિય વાયુ તત્વો અથવા તો ઉમદા વાયુ તત્વો એટલે શું. તો આપણે યાદ રાખીએ, ફરીવાર વ્યાખ્યા જોઈએ કે જે તત્વની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, એટલે કે રાસાયણિક રીતે ઓછા સક્રિય હોય. ત્રણ ભાગમાં યાદ રાખવા માટે 3 ભાગ વહેંચીને થાય કે બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય. આ પહેલો શબ્દ યાદ રખાય. બીજું એટલે કે તત્વ રાસાયણિક રીતે કેવું હોય, રાસાયણિક રીતે ઓછું સક્રિય હોય. અને ત્રીજો શબ્દ એની સંયોજવાની ક્ષમતા છે અથવા સંયોજકતા એ શૂન્ય હોય. તો એવા તત્વોને નિષ્ક્રિય વાયુ તત્વો અથવા તો ઉમદા વાયુ તત્વો કહેવાય. તો આપણે 1 થી 20 તત્વો શીખ્યા, એમાં 3 ઉમદા વાયુ તત્વો છે અથવા તો 3 નિષ્ક્રિય તત્વો છે. આમ તો ટોટલ ઘણા બધા નિષ્ક્રિય તત્વો 8 જેટલા નિષ્ક્રિય તત્વો છે, પણ આપણે જે 20 તત્વો શીખ્યા એમાં કયા કયા નિષ્ક્રિય છે? તો એક નામ તો તમારી સામે જ છે, નિયોન. શેલી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે એટલે નિષ્ક્રિય તત્વો છે. એટલે આપણે એના ઉદાહરણો નોંધી લઈએ કે નિષ્ક્રિય તત્વોના ઉદાહરણ કોણ છે ભાઈ? તો પહેલું ઉદાહરણ જોઈએ, હિલિયમ. હિલિયમ 2 નંબરનું તત્વ છે. તો આપણે એનું બંધારણ દોરીએ તો અહીંયા લખીએ 2 નંબરનું તત્વ હિલિયમ. તો એમાં પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાયેલા હોય? 2. અને નિયમ પ્રમાણે પ્રથમ કક્ષામાં મહત્તમ 2 જ સમાય અને 2 સમાયેલા છે હિલિયમમાં, એટલે સંપૂર્ણ ભરાયેલી કક્ષા છે. હા, તો હિલિયમ છે એ નિષ્ક્રિય વાયુ તત્વ કહેવાય. એની પછી બીજું ઉદાહરણ આપણે બોર્ડ ઉપર લખ્યું નિયોન. શું નામ છે? નિયોન. તો નિયોન 10 નંબરનું તત્વ. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 સમાયેલા છે. 2 ને 8 10 થઈ ગયા. અને નિયમ પ્રમાણે આ પહેલી કક્ષા કે કક્ષા કહેવાય, બીજી L. તો L માં મહત્તમ 8 સમય આપણે આગળ શીખ્યા. અને નિયોનમાં L માં 8 જ સમાયેલા છે, સંપૂર્ણ ભરાયેલી છે. એટલે નિયોન પણ નિષ્ક્રિય વાયુ તત્વ છે. એ જ રીતે આગળ એક હજી ઉદાહરણ જોઈએ તો 18 નંબરનું તત્વ આર્ગોન. તો એમાં કુલ કેટલા? 18 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષામાં 2. હજી આપણે કેટલા સમાવવાના? 16 સમાવવાના. તો બીજી કક્ષામાં 16 સમાવી દઉં ને? ના, બીજી કક્ષામાં વધારે કેટલા સમાય? 8. હાલો 8 સમાવ્યા. 2 ને 8 10 થયા. હજી 18 કરવાના છે એટલે 10 થયા. હવે કેટલા ઘટે છે? 8. એટલે ત્રીજી કક્ષામાં પણ 8 સમાય. અને બપોરે આપેલા નિયમ નંબર 3 માં જો બીજા નિયમમાં કે કોઈ પણ તત્વની છેલ્લી કક્ષા હોય એમાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? 8 જ ઇલેક્ટ્રોન સમાવી શકાય. અને આર્ગોનમાં 8 જ સમાયેલા છે એટલે સંપૂર્ણ ભરાયેલી કક્ષા. તો આર્ગોનને પણ કેવું તત્વ કહેવાય? નિષ્ક્રિય વાયુ તત્વ. એટલે ત્રીજું ઉદાહરણ લખીએ અહીંયા આર્ગોન. આ રીતે તમે 10મા ધોરણમાં શીખશો નિષ્ક્રિય વાયુ તત્વો. 18મો સમૂહ આધુનિક આવર્ત કોષ્ટક છે, એમાં છેલ્લો સમૂહ છે હિલિયમ થી લઈને છેક રેડોન સુધીનો, એ બધા નિષ્ક્રિય વાયુ તત્વો છે. તમારી યાદી માટે હું શબ્દ નામ બોલું છું ક્યાં નિષ્ક્રિય વાયુ તત્વો. એક હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આવા 6 નિષ્ક્રિય વાયુ તત્વો છે. બરાબર? કેટલા? કુલ 6. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. બરાબર? આ નિષ્ક્રિય વાયુ તત્વો છે. તો આ વાત થઈ નિષ્ક્રિય વાયુ તત્વોની અથવા તો ઉમદા વાયુ તત્વોની. અને આપણે ખ્યાલ આવી ગયો શા માટે આ નિષ્ક્રિય? કારણ કે અન્ય તત્વો સાથે જોડાય નહીં, એકલા અકેલા રહે. બરાબર? રાસાયણિક પ્રક્રિયા જ ન કરે એટલે એને ઉમદા વાયુ તત્વો એવું. આગળનો પ્રશ્ન જોઈએ તો તત્વના પરમાણુઓની અન્ય તત્વો સાથે સંયોજવાની ક્ષમતા એટલે શું? તો સંયોજકતા એટલે ખાસ અગાઉ બોલ્યા એમ કે એક તત્વની અન્ય તત્વ અથવા તો ઈજ તત્વ સાથે સંયોજવાની ક્ષમતાને આપણે સંયોજકતા કહીએ છીએ. તો તત્વની સંયોજવાની ક્ષમતા એટલે શું? એ આપણે શબ્દ સમજીએ. તત્વની અથવા તો પરમાણુઓની સંયોજવાની ક્ષમતા એટલે શું?
પ્રશ્ન આપણા મનમાં થાય. તો તત્વની સંયોજવાની ક્ષમતા એટલે શું? તો કે ભાઈ તત્વના પરમાણુ, સમાન તત્વના પરમાણુ અથવા અસમાન તત્વના પરમાણુ એકબીજા સાથે જોડાઈને અણુની રચના કરે છે. આ અણુની રચના થાય એ દરમિયાન શું થતું હોય કે બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાવા પ્રયત્ન કરતો હોય, એટલે કે અષ્ટક રચના પૂર્ણ થતી હોય, એને સંયોજવાની ક્ષમતા કહેવાય. બરોબર? એ લખીએ કે તત્વની સંયોજવાની ક્ષમતા એટલે શું, અને પછી આપણે એનું ઉદાહરણ દ્વારા સમજીએ. સમાન તત્વના પરમાણુ કે અસમાન તત્વના પરમાણુ સંયોજાઈને અણુ બનાવે છે. શું? અણુ બનાવે છે. ને આ અણુ બનાવે ત્યારે શું થાય છે ખરેખર વાસ્તવમાં કે છેલ્લી કક્ષા છે એ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાતી હોય. શું થાય કે આ દરમિયાન અથવા આ ઘટના થાય, અણુ બને, આ દરમિયાન ઇલેક્ટ્રોનની છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાય છે. શું થાય છે? સંપૂર્ણ ભરાય અથવા તો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાય એવા પ્રયત્નો થતા હોય. જ્યારે અણુ બનતો હોય ને ત્યારે શું થાય વાસ્તવમાં એ બે જોડાય અને બેના ઇલેક્ટ્રોન ટોટલ થાય એનાથી છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાય એવા પ્રયત્નો થતા હોય. ગમે ત્યારે બે પરમાણુ જોડાય, આપણે આગળ ઉદાહરણ જોશું કે બે સમાન પરમાણુ અથવા તો અસમાન પરમાણુ જોડાય ત્યારે ખરેખર છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાય છે એવા પ્રયત્નો થતા હોય. બરાબર? એટલે કે આ દરમિયાન ઇલેક્ટ્રોનની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાય તેવા પ્રયત્નો થાય છે. અને એને અષ્ટક રચના પૂર્ણ થઈ એમ કહેવાય. એટલે કે આગળ લખ્યું છે પુસ્તકમાં કે ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાય તેવા પ્રયત્ન થાય એટલે કે અષ્ટક પૂર્ણ થાય તેવી ઘટના બને છે. બરાબર? એટલે કે અષ્ટક પૂર્ણ થાય છે. શું? અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન, મોટા ભાગે 8 ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થાય એટલે કે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય, છેલ્લી કક્ષા ભરાય એવા પ્રયત્નો થતા હોય જ્યારે બે પરમાણુ જોડાતા હોય. તો આપણે અહીંયા ઉદાહરણ દ્વારા જોઈએ કે સમાન તત્વના પરમાણુ, કે સમાન તત્વના પરમાણુ આપણે એક ઉદાહરણ લઈએ તો કે હાઇડ્રોજનના બે પરમાણુ. ક્યાં? હાઇડ્રોજનનો એક પરમાણુ અને બીજો હાઇડ્રોજનનો પરમાણુ. હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે એક ઇલેક્ટ્રોન હોય. આ હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હોય. એટલે આ બે હાઇડ્રોજન શું કરે? એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. આ ઇલેક્ટ્રોન આને આપે, આને આપે, બે જોડાય છે. બે ઇલેક્ટ્રોન જોડાય છે એટલે હાઇડ્રોજનનો અણુ બને, જેને આપણે શું કહીએ? H2. અને હાઇડ્રોજનનો અણુ કહેવાય. શું? હાઇડ્રોજનનો અણુ. તો અહીંયા સમાન તત્વો છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અષ્ટક પૂર્ણ કર્યું. જો મોટા ભાગે એક હાઇડ્રોજનનો પરમાણુ જોડાઈને અણુ બને ત્યારે જ બે ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે, પણ બાકી બધામાં હિલિયમ સિવાયના કોઈ પણ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક પૂર્ણ કરે, અષ્ટક રચના, ત્યારે 8 ઇલેક્ટ્રોન જ છેલ્લી કક્ષામાં થાય. આપણે જોઈએ આગળ કે અસમાન તત્વ લઈએ. જો અહીં આપણે સમાન તત્વનો અણુ બને તો આ બે ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં બે હોય એટલે નિષ્ક્રિય વાયુ રચના કહેવાય. તો આ નિષ્ક્રિય વાયુ રચના જેવી અષ્ટક રચના પૂર્ણ થઈ. એ જ રીતે અસમાન તત્વના પરમાણુ આપણે લઈએ તો એક સોડિયમ પરમાણુ લઈએ. યાદ કરો, સોડિયમ 11 નંબરનું તત્વ, એની પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને હવે કેટલા ઇલેક્ટ્રોન હોય? છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય. એટલે આની પાસે 1 ઇલેક્ટ્રોન હોય. એની સાથે આપણે ક્લોરીનની પ્રક્રિયા કરી. ક્લોરીન 17 નંબરનું તત્વ, પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2, બીજી કક્ષામાં 8, તો હવે કેટલા ઘટ્યા? 7. છેલ્લી કક્ષામાં 7 હોય. સોડિયમને છેલ્લી કક્ષામાં 1 હોય. એટલે આ ક્લોરીન ફરતે 7 ઇલેક્ટ્રોન. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 ઇલેક્ટ્રોન હોય. કેટલા? 7, 2, 4, 6 અને 1 7 ઇલેક્ટ્રોન હોય. અને 1 ઇલેક્ટ્રોન આ સોડિયમનો,
એમ ટોટલ આ સોડિયમ ઇલેક્ટ્રોન આને આપી દે અથવા તો આ સાત આની સાથે ભાગીદારી કરે એટલે આ ઇલેક્ટ્રોન જોડાય અને એક આખું NaCl નું બંધારણ બને, સોડિયમ ક્લોરાઇડ બને. એ વાસ્તવમાં આ સોડિયમ એક ઇલેક્ટ્રોન આને આપ્યો એટલે 7 હતા ને 8 થઈ ગયા. એટલે જો ઇલેક્ટ્રોનની છેલ્લી કક્ષા કેટલી ભરાઈ ગઈ ને, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને છેલ્લી કક્ષામાં વધારે 8 જ હોય. એટલે છેલ્લી કક્ષા ભરાવા પ્રયત્ન થાય. ગમે ત્યારે ગમે એનો અણુ બનતો હોય, કેલ્શિયમ કાર્બોનેટ હોય કે ભાઈ કળી ચૂનો હોય, CaO હોય, NaCl હોય, H2O હોય, બરાબર, હાઇડ્રોજનનો અણુ હોય, આ દરેકમાં છેલ્લી કક્ષા પૂર્ણ થઈ જાય એવા પ્રયત્ન થતા હોય. હજી આપણે એક ઉદાહરણ જોઈ લઈએ સરળ. પાણીનું ઉદાહરણ જોઈએ, H2O. તો એમાં બે હાઇડ્રોજન, આપણને ખબર છે કે પાણી H2O એનું બંધારણ છે. તો એ ખરેખર કેમ બન્યું? તો કે હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હોય કારણ કે એનો ક્રમાંક 1 છે. ઓક્સિજન O એ 8 નંબરનું તત્વ. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. પછીની કક્ષામાં 6 હોય કારણ કે 2 ને 6 8 થાય. તો પછીની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. 1 2 3 4 5 અને 6. તો આ 6 ઇલેક્ટ્રોન એક મેળવે તો 7 જ થાય. આપણે તો 8 કરવા પડે એટલે જ બીજો હાઇડ્રોજન લેવો પડે. આ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન આપે, આ હાઇડ્રોજન એક આપે. આની પાસે 6 છે એટલે 6 ઇલેક્ટ્રોન ઓક્સિજનના અને 2 હાઇડ્રોજનના ઈ જોડાઈ જાય એટલે પાણીનું બંધારણ તૈયાર થાય છે. એનું પાણીનું બંધારણ H2O. અને આમાં જો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે ગમે એ રાસાયણિક સૂત્ર બનતું હોય, ગમે એ અણુનું બંધારણ થતું હોય ત્યારે ઇલેક્ટ્રોનની છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાતી હોય તો એને કહેવાય તત્વની સંયોજવાની ક્ષમતા. તો આને આધારે હવે આપણે વ્યાખ્યા આપીએ કે સંયોજકતા એટલે શું. એ વ્યાખ્યા ખાસ યાદ રાખજો. વ્યાખ્યા શબ્દ સંયોજકતા એટલે શું એની વ્યાખ્યા જોઈએ. સંયોજકતા એટલે શું? તો કોઈ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી થાય. આપણે આ ઉદાહરણમાં જોઈએ સંયોજવાની ક્ષમતામાં કે ઇલેક્ટ્રોન ભાગીદારી થતી હતી. એક ઇલેક્ટ્રોન બીજાને આપે અને 8 બનાવવા પ્રયત્ન કરે. તો કોઈ પણ તત્વની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અથવા આપલે થાય, એક આપે ને બીજો લે, આપલે થાય, એને દ્વારા સંયોજવાની જે ક્ષમતા છે એને આપણે શું કહીએ છીએ? સંયોજકતા કહીએ છીએ. બરાબર. આની વ્યાખ્યા નોંધીએ કે કોઈ તત્વની બહારની કક્ષામાં અથવા તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અથવા તો ઇલેક્ટ્રોનની આપલે દ્વારા આપલે દ્વારા સંયોજવાની જે ક્ષમતા છે સંયોજકતા કહે છે. શું? સંયોજવાની જે ક્ષમતા છે એને સંયોજકતા કહે છે. તો આ છે સંયોજકતાની વ્યાખ્યા. ખાસ યાદ રાખજો કે તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હોય છેલ્લી કક્ષામાં એની ભાગીદારી થાય અન્ય તત્વ સાથે અથવા તો ઇલેક્ટ્રોનની આપલે થાય એના દ્વારા જે સંયોજવાની ક્ષમતા છે એને આપણે સંયોજકતા કહીએ છીએ. અહીંયા એક શબ્દ ઉમેરશું કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ઇલેક્ટ્રોનની આપલે થાય. કેટલા ઇલેક્ટ્રોનની આપલે થાય? ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજવાની ક્ષમતા અથવા તો એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. શું? આપલે થાય તે સંખ્યાને, જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તે સંખ્યાને અથવા તો આપલે જે સંખ્યા દ્વારા થાય તે સંખ્યાને તે તત્વની સંયોજવાની ક્ષમતા કહેવાય છે. બરોબર. તો આ થઈ સંયોજકતાની વ્યાખ્યા. આગળ આપણે આના કેટલાક ઉદાહરણો જોઈએ. આપણે પાઠ્યપુસ્તકમાં આખું કોષ્ટક આપ્યું છે 1 થી 18 તત્વો. એની અંદર ઇલેક્ટ્રોનની વહેંચણી કેમ થઈ હોય અને છેલ્લું કોષ્ટક સંયોજકતાનું આપ્યું છે. એ આપણે હવે પછીના તાસની અંદર શીખીશું કે ખરેખર દરેક તત્વોની સંયોજકતા કઈ કઈ હોય છે. પણ એમાંના અમુક ઉદાહરણો આપણે નમૂના રૂપે લઈએ
તો પેલું તત્વ છે હાઇડ્રોજન. ખાસ અહીં ધ્યાન આપજો, હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હોય તો તમને ખબર છે, અહીંયા ઉપર લખી પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, અને અહીંયા લખી ઇલેક્ટ્રોનની વહેંચણી, અને છેલ્લે આવ્યું છે સંયોજકતા. આ રીતનું કોષ્ટક આપણે પાઠ્યપુસ્તકમાં આપેલું છે. તો એમાં પહેલું તત્વ જોઈએ હાઇડ્રોજન. એ 1 નંબરનું તત્વ છે. અહીંયા લખીએ ક્રમાંક, સંજ્ઞા, પરમાણુની સંજ્ઞા. તો 1 નંબરનું તત્વ છે હાઇડ્રોજન. એમાં પ્રોટોન કેટલા હોય તો કે 1. ન્યુટ્રોન તો કે પહેલા નંબરના તત્વમાં ન્યુટ્રોન ન હોય, ન્યુટ્રોન 0. ઇલેક્ટ્રોન કેટલા હોય, જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. તો ઇલેક્ટ્રોનની વહેંચણી કરવી. વહેંચણી એટલે જુદી જુદી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમય વહેંચવા છે. તો આની પાસે એક જ ઇલેક્ટ્રોન છે, તો પહેલી કક્ષામાં એક સમાવી દો. તો એની પહેલી કક્ષામાં છેલ્લે આ પહેલી ગણો કે છેલ્લી ગણો, એક જ કક્ષા છે, એમાં એક ઇલેક્ટ્રોન છે, એટલે એની સંયોજકતા કેટલી થાય? 1 થાય. કેટલી? 1. ત્યારબાદ બીજા નંબરનું તત્વ જોઈએ હિલિયમ. તો હિલિયમમાં પ્રોટોન 2 હોય, ન્યુટ્રોન પણ 2 હોય, ઇલેક્ટ્રોન પણ 2 હોય. તો ઇલેક્ટ્રોન 2 છે, તો પહેલી કક્ષામાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? 2. અને 2 જ સમાવવાના છે. ઇલેક્ટ્રોન ટોટલ હિલિયમમાં 2 છે, તો પહેલામાં 2 સમાવી ગયો. હવે પછી આગળ કઈ સમાશે નહીં. તો આ છેલ્લી ગણો પહેલી, એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાણા? 2. અને પહેલી કક્ષામાં મહત્તમ વધારેમાં વધારે 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકાય અને સંપૂર્ણ ભરાયેલી છે. એટલે આ છેલ્લી ઇલેક્ટ્રોનનો 2 છે, સંયોજકતા ઇલેક્ટ્રોન 2 થાય હિલિયમના. પણ 2 ઇલેક્ટ્રોન છે સંપૂર્ણ ભરાઈ ગઈ કક્ષા, એટલે ઇલેક્ટ્રોન આપે પણ નહીં, ઇલેક્ટ્રોન લે પણ નહીં. એટલે એની સંયોજકતાની ક્ષમતા કેવી હોય? 0. એટલે એની સંયોજકતા કેટલી થશે? 0. એ જ રીતે તમે આગળ કોષ્ટકમાં જોઈ શકો છો કે 3 નંબરનું તત્વ છે, એમાં 3 ઇલેક્ટ્રોન હોય. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આપણે જોયું કે 3 નંબરનું તત્વ લિથિયમ, એમાં પ્રોટોન 3, ન્યુટ્રોન કેટલા? 4, ઇલેક્ટ્રોન કેટલા હોય? 3. તો એમાં ઇલેક્ટ્રોન 3 હોય, તો પહેલી કક્ષામાં કેટલા સમાય ભાઈ? નિયમ પ્રમાણે વધુમાં વધુ 2 કે કક્ષામાં. પછી હજી એક સમાડવાનો છે, એટલે એ આગળની કક્ષામાં સમાય, આગળની કક્ષામાં. એટલે એક તો છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન સમાય, તો અન્ય તત્વને 1 ઇલેક્ટ્રોન આપી દે અને એની સાથે જોડાઈ જાય. એટલે એની સંયોજકતાની ક્ષમતા 1 ઇલેક્ટ્રોન, એટલે એની સંયોજકતા પણ કેટલી થાય? 1 થાય. એ જ રીતે લિથિયમ પછી ચોથા નંબરનું તત્વ છે બેરિલિયમ. એમાં 4 પ્રોટોન, 5 ન્યુટ્રોન, 4 ને 5 9 પરમાણુ દળ થાય. ઇલેક્ટ્રોન તો પ્રોટોનની જેટલા જ હોય, 4. પહેલી કક્ષામાં 2, હજી 2 વધ્યા તે પછીની કક્ષામાં, એટલે છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાયા, તો એની સંયોજકતાની ક્ષમતા થાય 2, એટલે સંયોજકતા 2 થાય. તો આ રીતે આખા કોષ્ટકની સંયોજકતા તમને આવડી જાય. ખૂબ સરળ છે, બરાબર. હવે આપણે આમાંથી 8 સુધી તો તમને આવડી જાય, 9 સુધી, બરાબર. પણ આપણે એમાં અલગ ક્યાં પડે છે ઈ હવે પછીના તાસની અંદર શીખીશું કે દરેક તત્વની સંયોજકતા કઈ રીતે નક્કી થાય છે. આપણે ખાલી અમુક ઉદાહરણો લીધા. ખાસ આજના તાસમાં સંયોજકતા એટલે શું, ત્યારબાદ નિષ્ક્રિય વાયુ તત્વો એટલે શું એના ઉદાહરણ યાદ રાખશું, સંયોજકતાની વ્યાખ્યા યાદ રાખશું, અને ત્યારબાદ આપણે 1 થી 20 તત્વોમાં એની સંયોજકતા કઈ રીતે નક્કી થાય છે એ હવે પછીના તાસમાં શીખીશું. તો આજે આટલું રાખીએ છીએ. અસ્તુ, જય હિન્દ.